ઘૂઘરા બનાવવા માટે મેંદાનો લોટ બાંધશું. એમાં 1 ચમચી મીઠું નાખી લીધું છે અને થોડી અડધી ચમચી ઘી નાખશું. મેંદો થોડોક ચારી નાખશું. લોટ બંધાઈ ગયો છે. મેં આમાં 1 ચમચી તેલ એડ કરી દીધું છે. હવે આપણે એનું મોણ આપી દઈશું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું. બટેકા બાફીને ચૂંદી લીધા છે. હવે આપણે એમાં મસાલા એડ કરશું. 1 ચમચી લાલ મરચું, થોડી હળદર, ધાણા જીરું, 1 ચમચી મીઠું એડ કરશું. મેગી મસાલા નાખશું. હવે આપણે આને હાથથી મિક્સ કરી લઈએ. મારેલા ધાણા એડ કરશું. ગાઈસ, હવે આપણે ઘૂઘરા બનાવવાની તૈયારી કરી છે. તો હવે હવે આપણે એને છાપ આપી દઈશું. હવે આપણે આમાં મસાલો એડ કરી દીધો છે બટેટાનો. હવે આપણે એને શેપ આપી દઈએ ઘૂઘરાનો. આપણે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને તરી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ઘૂઘરા એડ કરશું. ગાઈસ, આપણા ઘૂઘરા તરાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. હાય ગાઈસ, ઘૂઘરા બનીને તૈયાર છે. અહીંયા ઘૂઘરા છે, બી છે મસાલાવાળા, સેવ છે, મીઠી ચટણી છે, લીલી ચટણી છે, તીખી છે, ડુંગળી છે અને માનસીની અલગ ચટણી છે. તો ચાલો સ્ટાર્ટ. ચલો. બહુ મસ્ત હોય. બહુ મસ્ત બન્યો ગાઈસ. આ બધું ઘરે બનાવેલું હે. એટલે ચટણી અને ઘૂઘરા. સેવ ને એવું નથી બનાવ્યું. અમુક હોય ને આમાં મારા જેવા કમેન્ટમાં કે સેવ બનાવી, ડુંગળી બનાવી, બરાબર ને? આ ચટણી બહુ મસ્ત બની. લીલી ચટણી. પછી દિયાબેન ને વિડીયોમાં લેવાના હતા પણ તો માનસીબેન વાંધો ના આવ્યો. પછી ક્યારેક દિયાબેન નો વારો આવશે. માનસી ચટણી એટલે અલગ છે, મીઠી. કેમ કે મારી બીમાર પડે તો ઘૂઘરાય મારી માથે પડે. એના કરતી આપણે અલગ બનાવી દેવું સારું. એને સુગર ફ્રી બનાવી દેવું સારું કહેવાય, બરાબર ને? મને એવું લાગે છે કે ઘૂઘરા બનાવી લે ધરાઈ ગયા, ખાવું જ જોઈએ. ચાર ઘૂઘરા તો લઈ જ જાય નહીં જાય.
બસ બી એમ ગઈ છે કે બોલતા જાવ કે આજ તારીખથી બ્લોગ આવશે અમે મારે કેમ બોલ આ ખાય છે મને જ બોલવાનું કે પછી મારું ને કેમ થાય પછી એમ જ કહું તો બોલું નહીં હો એક શબ્દ ના બોલું અત્યારે ખાલી ચેનલ નથી ને એટલે હાલે બાકી ઘૂઘરા એક નંબર હો દુકાનને કઈ ન આવે ત્યાં દુકાન જ નાખવી દુકાન નાખવી આવી જાય બધે દુકાન નાખવી હે પણ ટાઈમ આવશે ત્યારે થાકી જવું ન નખાય કઈશ મહેનત વધી જાય જોઈએ અમે 6 વાગ્યાના ગેસ બનાવવા વર્યા કે અત્યારે ટાઈમ મળ્યો જમવાનો કેટલા વાગ્યા સાડા 10 ઘૂઘરા બનાવ હેલી વાત નથી પૂરું થઈ ગયું ખાવાનું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય